શરૂઆતી ઘટાડા બાદ બજારમાં આવી શાનદાર રિકવરી। 8 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ નિફ્ટી લીલા નિશાનમાં બંધ। નિફ્ટી લગભગ 250 પોઈન્ટ સુધરીને 22,950 ને પાર બંધ। મિડ કેપ ઇન્ડેક્સ નીચેથી લગભગ 1400 પોઈન્ટ સુધરીને બંધ। નાણામંત્રીએ બજારમાં એફઆઈઆઈની વેચવાલીનું કારણ નફા વસૂલી ગણાવ્યું। કહ્યું, ભારતમાં રોકાણ કરવાથી મળે છે સારું રિટર્ન। 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે 1 લાખ કરોડની નજીકની ઇક્વિટીનું કર્યું વેચાણ। જાન્યુઆરીમાં ભારતની વેપાર ખાધ વધીને $23 બિલિયન પર પહોંચી। ચાલુ નાણાકીય વર્ષના પહેલા 10 મહિનામાં $88 બિલિયન નજીક પહોંચી। ગયા વર્ષ કરતાં 25% ઉછાળો। ત્રીજા તબક્કામાં 112 ભારતીયો સહિત 33 ગુજરાતીઓ રિપોર્ટ। 2 ફ્લાઇટમાં 33 લોકો અમદાવાદ પહોંચ્યા। દિલ્હીમાં નક્કી થઈ શપથ ગ્રહણની તારીખ। સૂત્રો તરફથી મળ્યા સમાચાર। 20 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યે રામલીલા મેદાનમાં થશે શપથ ગ્રહણ સમારોહ। દિલ્હી એનસીઆરમાં આજે સવારે અનુભવાયા ભૂકંપના આંચકા। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4। બિહારના સિવાન અને ઓડિશાની સાથે સિક્કિમમાં પણ ભૂકંપના આંચકા। અને હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત વાર્ષિક ઇન્ડિયા કોન્ફરન્સમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ભારતની ઓલિમ્પિક્સ મેજબાનીનો દાવો આપ્યો। કહ્યું, ભારત જલ્દી જ દુનિયાની ત્રીજી મોટી ઇકોનોમી બનશે, એટલે ઓલિમ્પિકની મેજબાની માટે મળવી જોઈએ તક।